આમાં વડીલો બેઠા એને ખબર છે કે પેલા પૈસા બહુ નહોતા પણ સંસ્કાર હતા. અમે તો જોઈએ છીએ અહીં તો સારું છે, જોકે હોય તો નહીં કરતા. નકર અમે એક ઠેકાણા સત્સંગ કરવા ગયા, હર્ષદપુર દેવળિયા સત્સંગ કરવા ગયા, એક ઘેરે ગયા, ઘણું બધું હરખું. બપોરે 2 દીકરા એક પોતે 3 જણા જમવા બેઠા. બાપુજી કોરે બેઠા તો છોકરો પેલા બારણે બેઠો, ઈથી નાનો એ રસોડામાં બેઠો, અને અમે ત્યાં જઈ ચડ્યા. અમને એમ થઈ જાય કે આહા, અહીંયા ભગવાનના ફોટા લઈ છે, અહીં સ્વામિનારાયણનું નાનું મંદિર છે, સવારમાં ઉઠીને આવડા લોકો પૂજા કરે છે, છતાં એ આપણે જે ચાંદલો કરે છે, ટોકરી વગાડે છે, પૂજા કરે છે. જે પૂજા કરનાર ભેળા છે એને તો હાવ મૂકી દીધા. અમને દયા આવી. પછી મેં રાતે ખૂબ સત્સંગમાં થોડીક જાટકણી કરી. મેં કીધું ઈશ્વર ગોતવો હોય તો આ ઘટોઘટમાં પ્રેરણા રૂપે અમે અહીં બેઠા છીએ. અમે તમને બધાને પ્રભુ સમાન પ્રભુ માન ગુરુ દેખીએ છીએ. એટલે તમને એમ દેવો અરસ પરસ જયારે સમજાય ને ત્યારે જ આગળ જવાય. બાકી પદાર્થોના નહીં પ્રાપ્તિ થાય. આરસ પરસની તો એક પ્રેરણા છે. આરસ પરસની એક પ્રેરણા છે. આરસ પરસ સમજાય ત્યારે જ્ઞાન થાય. તો અમે તો વારે વારે તમને આ ઠપકા દઈએ છીએ કે આમાંથી જ આ પ્રગટ થાય. અત્યારે રામને ગોતવા જાવ તો નહીં જડે, કારણ કે રામ વ્યાઈ ગયા, એનો દેહ સરયુમાં તણાઈ ગયો અત્યારે. પણ એની માલિકોડથી ઉઠતો શબ્દ રામ, એવા શબ્દ બોલો તમારી નાભી પરામાંથી ક્યાંકથી અવાજ આવે છે, એને અવાજ રૂપે છે, શબ્દ રૂપે બહાર આવે જ છે. કૃષ્ણ બોલો તો તમારી નાભીમાંથી આવે છે, કઈ ક્યાંય બીજે પ્રાચી પાટલ નથી. એ તો ક્યાંકથી તમારામાંથી જ આવે છે. એ વ્યાપક પાછું તમારામાં આવે છે. સૂક્ષ્મમાંથી વ્યાપક ને વ્યાપકમાંથી સૂક્ષ્મ, બીજમાંથી વડ છે ને વડમાંથી બીજ થાય. આ અનુભવ કરાવવા માટે અહીં સત્સંગ રાખીએ કે આ વસ્તુ ભૂલાઈ જાય છે. જીવ ઈશ્વરનો અંશ છે, અંશમાંથી છૂટું પડેલું તત્વ. સૂર્યમાંથી કિરણો છૂટા પડે, સૂર્યમાં લય થઈ જાય. તો ઈશ્વરને ગોતવા ઘીના દીવાથી નથી દેખાતો. મંદિરમાં જઈને ઘીનો દીવો કરો તો ઈશ્વરને ગોતવો તો ઈશ્વરના તેજ. સૂર્યને જોવો દર્શન કરવાય તો સૂર્યના તેજથી દેખાય છે. એમ ઈશ્વરને ઈશ્વરના સ્વરૂપથી જ ઓળખાય છે. તો ઈશ્વર તમારી માલિકોડ છે. પણ નક્કી કેમ થાય? અત્યારે અમે એમ કે આર્યામાં ભગવાન બેઠા છે, ના જ પાડે. અમને ખબર ના જ પાડી દે, કે જ નહીં, મને નહીં, મારામ નહીં. પણ એને ધીરે ધીરે પાસે બિહારી, થોડાક દી પ્રોગ્રામમાં સત્સંગમાં લઈ જાય, થોડુંક માન અપાવીએ, પછી ધીરે ધીરે પડખે બિહારી, બે કુલા હાર પહેરાવીએ, પછી 2 જણાને પગે લાગતા જઈને 5 રૂપિયા ધરતા કરીએ. પછી તમે એને પગે લાગો તો એ નહીં હલે. આ સંસ્કાર પાડવા મહેનત છે. તઈ નક્કી થાય કે હવે મને પછી એમ કે બેટાને તકલીફ થાય, જરાક હાથ ફેરીને મટી જાય. એટલે એ થોડોક હાથ ફેરે તો ઓલાને સારું થવાનું એક વસંત કરે છે. વસંત થકી કાંઈ બીજું થાય, એને થોડીક શાંતિ થવા માંડે. એટલે નક્કી થાય કે ઓહો, આ તો મેં આ મારા હૃદયમાંથી થાય. તઈ એને મનોવૃત્તિ અંદર વળે છે. ત્યારે જીવાત્માને શિષ્યમાંથી, ગુરુમાંથી શિષ્યને આ પ્રમાણે પ્રેરણા કરે. આટલી મહેનત ગુરુ કરે ત્યારે શિષ્ય આગળ જાય છે. આ પેલા નક્કી કરાવવાનું સાધન આ. આવી રીતે શિષ્યને મહાન બનાવવો પડે. ધીરે 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 ધીરે. પરબારો કોઈ માનતો નથી. નકર આત્મા એટલે પરમાત્મા. તમારા ઘરમાં બધા પરમાત્માના રૂપ છે. આત્મા નથી. માજીમાં પરમાત્મા, બાપામાં પરમાત્મા છે જ, પણ નક્કી કાં થાય ને છે? નક્કી નથી થતા. અને દેવ ઘરમાં છે છતાંય આપણને નક્કી થતું નથી. એટલે નક્કી કરાવવા સારું તો આ સત્સંગની જરૂર. સત્સંગ તો તમે ખૂબ સાંભળો. અત્યારે તો ટેપુ વાગે, ટીવીઓમાં છે, પણ મનને શાંતિ નથી. શાંતિ નહીં, શાંતિ હોય. તમે જોજો આગળ સત્સંગ થઈ રહે એટલે ફરિયાદ મારી પાસે બે છે, દાદા બીજું તો ઠીક છે, કામ છે થોડુંક, કે દી આવું આકડી જાય, કે આ થોડીક તકલીફ છે. મને ખબર છે કે આ શાંતિ નથી, એનું કારણ સત્સંગ નથી. આજકાલ નક્કી જ કરી લ્યો. આજથી ઘણો મેં પ્રોગ્રામ કર્યા. અહીં તમારે આવ્યો છો ગોંડલમાં, નક્કી જ કરી લ્યો કે ઘરે ઘરે સત્સંગ કરવું. જેટલા તમે માનતા હોય એટલા ઘરે ઘરે. કાંઈ ને કાંઈ પુસ્તક જોતું હોય તમારે આકડી લઈ જાય, પણ તમે ન્યા બેહીને વાંચો. આ પહેલો પાયો. આ છે કરાવવા હારું અમે માથાકૂટ કરીએ. તમારે તમારા દીકરા, તમારા પરિવાર કે તમારા ધર્મને ગોતવા નહીં જાઓ, ઈશ્વરને ગોતવા નહીં જાઓ. સંસ્કાર એટલે એની જાણી આવે. હું તો કાયમ કહેતો કે બેન સત્સંગમાં જાય એટલે એના બાળકો જાય, એમાં ધર્મના સંસ્કાર આવે છે. એની મારી પર વિવેક પ્રગટ છે, સેવા પ્રગટ છે, સમર્પણ પ્રગટ છે, શાંતિ પ્રગટ છે. એની મારી પર દેવકોટીના સંસ્કારો આવે છે. એટલે આપોઆપ આવે છે. આ પહેલું જ પગથિયું છે. તો જ તમને સુખ શાંતિ આવે છે. નકર સુખ નહીં આવે. સુખ ગોતવા જાહો તોય નહીં આવે. પૈસા કામી કામીને થાકી ગયા તોય સુખ નથી. ધનવાનો અત્યારે રોવે છે, પ્રધાનો રડે છે. સુખ કોઈને જોતું નહીં. સુખ તો એક જગતમાં સંત પાસે છે. કાંઈ ન હોય તો મસ્ત ફકીર થઈને બેઠા હોય. એના જીવનમાં કાંઈ ન હોય તો આનંદ કરતા હોય 24 કલાક. અમારો અનુભવ છે, અમે અનુભવ પરથી કહીએ છીએ. હું આકડિયા બેઠો, તમે જોવો તો એનું ખોડા, એની શાંતિ છે. છતાં શાંતિ. આપણને એમ થાય જેને કરોડો રૂપિયા ગાડીઓ લઈને આવે તો એમ કે દાદા શાંતિ નથી. હું કહું મારા ઘરમાં ઠાહી ઠાહી ભરી લઈ જા. શાંતિ ગોજવી હોય તો શાંતિ ક્યાં છે? માણસને સુખ માટે જ મથણા. સુખ ખાવા હારવા બધાય મથી રહ્યા.
તોય સુખ નહીં હોય. જોજો, પૂછી જોજો. હશે વડીલોને પૂછો, દીકરા હોય પરણી જાય એટલે કે આપણે શાંતિ થઈ જાય. એ પરણી જાય ત્યાં નોખા થવાની ધબધબાટી હોય, નોખા થઈ જાય તો એ પૂરું કરી દેવાની ત્યાં શરીરની ધબધબાટી. શાંતિ કોઈને નથી. શાંતિ તો અંદરથી આવે, અંદરથી શાંતિ, અંદરથી ઈશ્વરનો અનુભવ થાય, અંદરથી પ્રેમ પ્રગટે, અંદરથી જ્ઞાન પ્રગટે, અંદરથી આનંદ પ્રગટે, તેથી તમારા જીવનમાં શાંતિ આવી છે. તો બોલો, આજથી સત્સંગના પાયા નાખો તો શાંતિ આવે, પરબારી ન આવે. તો કેટલા સત્સંગ કરશો? નકરી વાતો કરીને વ્યા જાવ. તમે સાંભળો 2-4 કલાક ને અમે વાતો કરીને વ્યા જાય તો આની આ સ્થિતિ રહેશે. આ સ્થિતિ ફેરવવા સારું તો નક્કી કરવું પડે. અમને ખબર હતી કે એક વસ્તુ કોઈ પણ બનાવી હોય તો એને ગણે. હું તો ખાટે બેઠો બેઠો હિસકતો હોય, બાયું રોટલા કરતી હતી. મને એમ થાય પછી 30 ટપાકા થયા આ બાજરાનો રોટલો થયો. મને 30-40 વાર કહેવા દે તૈયાર સત્સંગ કરીએ. મને એ બેઠા બેઠા યાદ આવે, જ્ઞાન તો વાડીએ બેહો તો થાય, ખેતરમાં બેહો તો થાય, ઈટ્યું ઘડતાય થાય. જ્યાં બેહો ત્યાં જ્ઞાન પડ્યું છે, પણ અનુભવ કરો તે પ્રગટ થાય. તો સત્સંગની પહેલી જરૂર છે. જ્ઞાન ગોતવા નહીં જાવ, જ્ઞાન તો તમારે ઘેરે પડ્યું છે કે નહીં? જ્ઞાન ત્યાં પડ્યું છે. આપણે થોડોક સત્સંગ કરશું, પછી આગળ ચલાવીશું. મને ખબર છે તમારે હું જોઈશ. તો ઈશ્વર ગોતવાની ધોર મૂકી દો. કોઈ સમર્થ સદગુરુના શરણે જઈ એના શબ્દમાં સમાઈ જાઓ. એ કે સત્સંગ કરો એટલે સત્સંગ કરવું, એ કે કાંઈ બેઠો રહે એટલે બેઠું રહેવું. એ એમ કે આ કાર્ય કરજે કરો તો એની જાણે આપોઆપ સુખ આવે છે. હું તો એટલું જ કહું છું, ગુરુના વસનમાં જો નક્કી થઈ જાય અને ગુરુ વસને વસન જીવ હાલે તો લક્ષ્મી એના પગમાં આવી જાય. હજારો જણા એના લક્ષ્મી પગમાં ધરતા થઈ જાય. કીર્તિ ગામડે ગામડે ફરતી થઈ જાય. રીધિ સીધી એને આંગણે આવી જાય. અને કીર્તિ મુક્તિ તો એની વાહે ફરતી થઈ જાય. દેવીઓ તો એની પાસે થઈ જાય. સરસ્વતી મુખમાં ફરતા થઈ જાય. કંઠમાં શક્તિ બેસી જાય. ગમે એટલું જ્ઞાન ફરતા કરતો શક્તિ ખૂટે નહીં પાડતી. લક્ષ્મી પગમાં આવી જાય. આંગણે રીધિ સીધી આવી જાય. પણ શેનાથી આવે આ બધું? શેનાથી આ પ્રાપ્ત થાય છે? સદગુરુના શબ્દથી. કોઈ સાધના જગતમાં સુખ મેળવવાનું નથી, સદગુરુના શબ્દ જ છે. જ્યાં સુધી સદગુરુના શબ્દમાં આપણને નડતા નહીં બંધાય ત્યાં સુધી કોઈ સુખ તમે હાંસલ નહીં કરી શકો. ગમે એટલા મહેનત કરશો તો. અને છેલ્લે રોવાનું. જીવનમાં શું મેળવું? પેલા તો તમારી સુરતા ક્યાં છે? મોટી ઉંમર વાળા માણસોને પૂછો કે આપણો દેહ પડે ત્યાં દેહ પડવાને હજી વાર હોય. છેલ્લો પ્રાણ ધવની અહીંથી અહીં ખેસાત બ્રહ્મરદ્રમાંથી નાભીમાં ખેસાતો હોય તેથી તમારા મનુભાઈને ક્યાં ઉભો રાખશો? એ ઘર ગોત્યું? ફરતું કુટુંબ ઉભું છે, પાણી નાખતા છે, સમય છે, અહીંથી નીકળી જતું છે, ગળાના દ્વાર બંધ થયા છે, શરીરમાં રોગ શરૂ થયો છે. તેથી આ જગતમાં ક્યાં ખણે? તેથી આ વસ્તુ પાયો ક્યાં થાય? તેથી આ સુરતાને ક્યાં રાખશો? એ ઘર ગોતવા માટે આ સત્સંગ છે. એ અગાઉ અત્યારેથી જે ઘરની અંદર પહોંચી જવાનું સાધન આ કે મનુષ્ય જન્મ છે ત્યાં સુરતા એની અંદર પહોંચાડી દેવાની છે. પછી ઘરે અવર જવર કરવાનું છે. એ ઘરે તો સોજ પ્રવની થઈ ગઈ તો એ ઘર કોઈ ગુરુ પાસે જઈને ગોતી ગયો ત્યારે અંત છે. અને એ ઘર નહીં ગોત્યું હોય તો આવડાને પ્રાચી પાટલ જવું પડશે. અને એ ઘર ગોત્યું છે તો એના નગારા વાગતા છે. હા, બસ એટલો જ ફેર. એ ઘર ગોતી ગોતીને ફડ્યું ટાણું ખૂતા ત્યાં આપણે ભિખારા વેરા કરવા જવું પડે. હે આપા ગીગા હું માનતા કરે એટલું સુખ દે. પણ ત્યાં ઉભા રહીને એકવાર જોઈ લે કાંઈ હું કમાઈ કરી હું કરી લઉં એટલે મારે સુખ આવી જાય. પરબની જગ્યામાં જાઓ એ સ્ત્રી પુરુષો હતા આપણી જેવા. તમે સ્ત્રી પુરુષો આપણી જેવા, છતાં 4-4 લાખ માણા જમે. અને એને જન્મ દિવસ મરણ દિવસ બીજું ઉજવાય. આપણે મરી ગયા પછી પૂછો આપણો જન્મ દિવસ ઉજવાહે? આપણો મરણ દિવસ ઉજવાહે? અને કદાચ આપણે આવીને ક્યાંક આંગણે બેઠા તો કેટલા દર્શન કરવા આવે છે. હું તો એમ કહું છું છોકરાય નહીં આવે, વહુય નહીં આવે. કારણ કે એ ઘર ગોત્યું નથી. એ ઘર આપણે ગોત્યું નથી. એટલે આપણી શું દશા ત્યાર કરો? ઈશ્વરનું ઘર ગોત્યું નથી. આ રહેવા દેવાના નથી. આ દશા તમારી મારી. માટે સમર્થ ગુરુ ગોતી શરણે થઈ તેની પાસેથી શબ્દ લઈ અને જે પ્રણધવની તમારામાંથી પરાપશ્ચિમ ઉઠી રહી છે ત્યાં સુરતાને સમેટી લ્યો. આ ગુરુ જ્ઞાન છે. અને અહીં જઈને પૂગી ગયા એ મસ્તીમાં થઈ ગયા. આ પાયો છે. આ નહીં ગોતો ત્યાં સુધી કોઈ ઠેકાને અંત નથી. આખું આનું વ્યાખ્યાસન કરીએ તો 3 દી સત્સંગ થાય ત્યાંની બારકડી થાય. કારણ કે 24,000 શબ્દોની આ બારકડી છે. આ શબ્દ કેળે શબ્દ, શબ્દ કેળે શબ્દ ત્યાં લઈ જાય તૈયા મૂળ વિશ્રામે. કારણ કે આની ગતિ ટૂંકી કરવી પડે. પ્રણધવની જે ઉઠી રહ્યો છે શ્વાસા રૂપે બહાર ખેંચાઈ રહ્યો છે, એકનો એક જ પવન, એકનો એક જ તત્વ રમી રહ્યું છે. એ તત્વથી આવડું મોટું વાજિંત્ર વાગી રહ્યું છે. એ તત્વથી આ વાજિંત્ર વાગે. આ તત્વની અંદર જ બધું થાય છે. જો આનો આખો અનુભવ કરવા બેસી તો બહુ થાય. 24,000 શબ્દોએ આખો અનુભવ થઈ રહેશે. આમાંથી જ રોવ આવે, આમાંથી જ કરુણા આવે, આમાંથી આ બધી વાજિંત્રો વાગે. આની મેલ તત્વ તો એકનું એક જ.
એક જ બહારનો પવન ખેંચાય ને અંદર બહાર જાય છે. આ બે જ્યાં ભેળા થાય છે ત્યાં અગ્નિ તત્વનું ઘંસન થાય છે. જ્યાં બેયનું નાભી પરા કહેવાય છે. નાભી એટલે ડૂટી નહીં, ઘણા ડૂટી દઈશ, નાભી નિશાન બી. એ બે જ્યાં એક ઉભા થાય છે ત્યાં બેયનું જ્યાં મિલન થાય છે ત્યાં ઘંસન થાય છે, ત્યાં અગ્નિ તત્વ ઉત્પન્ન થાય. એમાંથી આ શબ્દ બંધાય છે અને એ શબ્દ ચાર ઠેકાણે ફરે. ત્યાંથી આ દવા શંખ જેવો અવાજ થાય. અહીંથી શબ્દ બોલવો હોય, વાણી બોલવી હોય, પટોપટ બીબા બહાર છપાય તો શંખ જેવો અવાજ થાય. અહીંયા રણુકાર થાય, આ શબ્દ બંધાય. આ જીભની ટોટી ઉપર મારે વિષ્ણુભાઈ એવું નામ લેવું હોય તો આ શબ્દને ચાર ઠેકાણે ઘાટ ઘડાય છે અને ઘા કરો તો એની પાસે જાય. પછી એના કાનમાં થઈ, એના પરા આખા શરીરમાં વ્યાપક થઈ અને મેં સાંભળી પાછો એ શબ્દ એનામાં મારામાં તમારામાં ફિટ થઈ ગયો. આ ઘર જેને સદગુરુ બતાવે છે એને જ આ મુક્તિ પ્રાપ્ત થાય. તો આ મેળવવા હાસુ બોલો આટલા બેઠામાં મનોમન નક્કી કરી લો કે આ ઘર કોને ગોત્યું. કોઈ ગુરુના બાળકે છે એને ગોત્યું છે, બાકી મનોમન કરી લો. ન ગોત્યું હોય તો આજથી નક્કી કરી લો કે આ ઘર હવે ગોતવું છે. નક્કી કરી લો. અને ક્યાં ગોત્યું હોય તો ન્યા જાઓ, પૂછો ન્યા જઈને. બોલો નક્કી થાય છે. આપણે આખ્યાન નથી કરવું વેલા બાવાનું કે ગમે મીરાબાઈનું, એ તો તમે લાઠ સાંભળ્યા, ટેપ લઈને સાંભળો એટલે આખ્યાન તો છે. એના જીવન ચરિત્રો રહ્યા. વયા ગયેલા મહાપુરુષો પાસે નહીં, હાલ હયાત છે ત્યાં. વયા ગયેલા મહાપુરુષો આપણો ઉદ્ધાર કરવા આવે નહીં આવે, પણ હાલ ઈના એ અવતારો લઈને આ પૃથ્વી પર ફરે છે. ક્યાં જાઓ? વયા ગયેલા રામ આપણને નથી જડતા, વયા ગયેલા કૃષ્ણ આપણને નથી જડતા, પણ હાલ એ જ મનુષ્ય રૂપે આવ્યા છે. તો પણ આપણને ન્યા નક્કી નથી થતું. થાય અત્યારે કદાચ કૃષ્ણ ભગવાન આવ્યા ને એ વખતમાં જેવી લીલા કરી અત્યારે કરી, આ ગોંડલમાં આવીને કૃષ્ણ આવી અને એવી જ લીલા કરતા તમે એલ લઈને આવ્યા ને કાંકરો માર્યો હોય તો તમે ગાય દો કે પગે લાગો. એ તો માટલા ફોડતો હશે, પણ એ આવ્યો હોય તો અત્યારે નક્કી ન થાય. એ લીલા જો કરી તો આ જગતમાં નક્કી નથી થતી. એ સમજવા માટે તો આ મહેનત છે. કદાચ કોઈ તમારા ગામમાં કોઈ દેવ તરીકે, આમાં જ કોઈ સતી તરીકે આવી હોય, જોગમાયા તરીકે, તો કેમ નક્કી કરવું? આપણા જ ઘરમાં કોઈ દેવ તરીકે આવ્યા હોય તો, તમારા જ ગામમાં કોઈ વિષ્ણુભાઈ જેવા, કોઈ ભગત જેવા, કોઈ સંત તરીકે, મહાપુરુષ તરીકે, અવતાર તરીકે આવ્યા હોય તો આપણે કેમ નક્કી થાય કે આ મહાન વ્યક્તિ છે એમ? એટલે તો અમારે ગોંડલમાં સત્સંગ કરવા આવું. નકર અમારે તમારું કાંઈ જોતું નથી પ્રેમ સિવાય. તમે કાંઈ આપો એ પરમાત્મા વાપરાઈ જાય છે. પણ આ નક્કી કરાવવા સારું. એની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી પતો નહીં લાગે. ભજન સાંભળી લે, વિષ્ણુભાઈ બોલે કે કોઈ બોલે કે સતીને ગુંજ્યા રંગે રૂપે એક છે, સતી નારી સેવા થકી ઓળખાય. આમાં કોઈ જોગ માયા હોય, તનમન ધનથી ગુરુ સંતોના શરણમાં જઈ ધર્મ પાળી પોતાનો સેવા કરતા હોય તો આપણે એને સતી માનીએ ખરા? નો જ માનીએ, કારણ કે એ નવી પદ આપણે નક્કી નથી કર્યું. સંત કોઈ આવ્યા હોય અત્યારે, કોઈ જલા બાપા જેવા, કીરબાઈ બાપા અત્યારે આવ્યા હોય અને એ જ જ્ઞાન ભક્તિ રેડતા હોય તો આપણને કેમ નક્કી થાય? અને આપણે તો સંતની વ્યાખ્યા જે કેવી કરી છે કઈ ખબર પડતી નથી. આપણે તો કેવી સંત કોને કહે નક્કી જ નથી થતું. સંત કોને કહેવાય? સંતોની કોઈ વ્યાખ્યા નથી, સંતોના કોઈ ચરિત્રો જોવા બેસી તો કોઈના તળિયા નથી. જ્યાં જ્યાં સંધ્યા વહેલા બાવા થયા તો હાથી રહેતા રહેતા સંધ્યા, ભોજા બાપા જ્યાં તો ખેતી કરતા કરતા સંધ્યા, કોઈ હાથી રહેતા રહેતા, કોઈ મજૂરી કરતા કરતા, કોઈ ગાવું સારતા અપાજી કાકા એ હતા ત્યારે. અત્યારે જાવ તો 5 લાખ માણસ જમતું હોય તેવા મોટો અવસર હોય તે, પણ એ ગાવું સારતા હતા તે એની પાસે કોઈ નહીં ગયું હોય. અને કદાચ આવ્યા હોય તો કોઈએ પાણી ખર્ચ્યો હોય, પાત્રો રાડાઈ નાખ્યા નહીં હોય. અત્યારે 5-5 હજાર માણસ જાય. એ જો હયાતીમાં હતા ને જો ગયા હોત તો બેડો પાર થાય. આપણી કઠણાઈ જ આ છે. પ્રગટ છે એને મૂકી દીધા. સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યો ને પ્રગટ ફરતો હતો તેથી એને કોઈ નહોતું માનતું. વાઘરીના કુવામાં લઈને ભાઈ વાઘરીના લુગડા પહેરીને ઘરે જવું પડ્યું હતું. એ એના સત્સંગી શાસ્ત્રમાં લખાણું. તેથી નહોતા માનતા. અત્યારે આપણે ફોટા માંડીને પૂંજીએ, પણ એના આવ્યા હોય તો ન માનીએ. કારણ કે માણસમાં ભગવાન નક્કી કરવો બહુ કઠણ. અને જેને જેને નક્કી થયો છે એને માણસમાં થયો છે. જો મીરાબાઈ ને સરસઈના પાદરમાં રોહિદાસને માણસમાં જ થઈ ગયો. જલા બાપા ને વીરબાઈમાં તમે પગે લાગવા જાઓ, જાત્રા કરવા જાઓ તો એને ભોજા બાપા ફતેપુરના કળંબીમાં નક્કી થયો કે નહીં? જેને જેને થયો છે એના સદગુરુમાં નક્કી થયો. ત્યારે ત્યાં આપણને થયો તો ભટકાર મેટ્યો હોય, નક્કી નહીં થયો હોય ત્યાં સુધી ભટકાર હશે. નક્કી કરાવવા સારું જ આ સત્સંગ છે. નક્કી થતું જ નથી. અને 90% તો અમે તો એમ કહીએ છીએ ગુરુ પાસે જઈને પદાર્થો લેવા જાય છે, જીવનું કલ્યાણ લેવા નથી જતા. બહુ ઊંડો સત્સંગ નથી કરવો, પેલા નક્કી થઈ જાય પછી આપોઆપ જ્ઞાન તમારામાંથી પૂછશે. જ્ઞાનને ગોતવા ન જાતા, ભટકવા નહીં જાતા, ભટકવા નહીં જાતા. મેં તો ખૂબ એક દી તો ઓફિસમાં બેહીને ખૂબ રેડ્યો. ઘણા માજીઓ અને પુરુષો જાત્રા કરીને આવ્યા. આપણે એને પગે લાગવા જાય. આપણા હગાવાલા જાત્રા કરીને આવ્યા છે એટલે જમાડવા જોઈએ. હગાવાલાને જમાવીને પછી જમી રે શાંતિથી બેઠા હોય ત્યાં આપણે પૂછી કે તમે ગંગાજી જઈ આવ્યા?
હરિદ્વાર જઈ આવ્યા, કાશી જઈ આવ્યા, ગોમ સારું થયું, બધી દર્શન કરી આવ્યા, બહુ આનંદ આવ્યો, પાવન થઈ ગયા. પછી આપણે પૂગી તમારો જન્મ મરણનો ફેરો મટી ગયો. અને તમને બે જ વસ્તુ આ જગતમાં નડે છે, એક પોતાના કર્મ અને એક ઓલો કાળ. આ સિવાય કોઈને કાંઈની બીક નથી. આ બે તો એવડું મોટું બંધન છે આ બે, એટલે એ બે તમારે 84 મટી ગઈ તો કે એ તો ઠાકર જાણે. ત્યારે મને એમ થયું માજી તમને ગંગાજીમાં વિશ્વાસ ના હોય, ગંગાજી નાયા પછી તમને મટી જ જવી જોઈએ, પાપ ધોવાઈ ગયા, પાપ ધોવાઈ ગયા એટલે મોક્ષ થયો, પણ ન્યાય નક્કી ન થતો. આ વિષ્ણુભાઈ ભૂદેવ જેવા કદાચ કથાવાસી હોય, કોઈ સપ્તાહ કરી હોય પિતૃવાહન, સમજ્યા, વાસવા આવ્યા 7 દિવસ સુધી 1.25 લાખ મંત્રો કદાચ ન પૂરા થયા હોય તો વસાણા હોય, સાંભળનાર આપણને કરાવનાર. અમારા ગામમાં 1 મહિનો 4 કથાઓ થઈ, એટલે 2000 માણસ જાય. હું રોજ પૂછું જેને એટલા દી કથામાં ગયા. 1 મહિનો ગયા હતા, બહુ સરસ સરસ આનંદ આવી. 1 મહિનો કથામાં ગયા. પછી એમ કહ્યું 1 મહિનાથી 4 સપ્તાહો સાંભળી તો તમારો બેડો પાર થઈ ગયો એને. તો કે એ તો ઠાકર ચાલે. હવે મરેલાનો 7મે દિવસે આપણા પિતૃનો મોક્ષ થાય ને આ જીવતા ખોખા સાંભળવા જાય ને આને નક્કી નથી થતું. આખી સપ્તાહ સાંભળે તો આ ખોખાઓને નક્કી ન થયું કે અમારો ઉદ્ધાર થયો. ઓલા પિતૃને થઈ જાય, થઈ જાય. ધારીના શુક્લ આવ્યા હતા વાસવા, અમારો બે સત્સંગ છે, શંકરના મંદિરમાં આવ્યા હતા. અતીત વાસવા તો થોડાક બેઠા ને સત્સંગ છે. બાપજી તમને સત્સંગ થયો, તમે કથા વાસો છો, 3 વખત ભગવાનનો જન્મ કરાવો છો, તો તમારો તો ઉદ્ધાર થઈ ગયો. ઈ કે કાળુભાઈ ઠાકર જાણે, અહીં તો બ્લાઉઝ પીસ આવે છે પાંભળ્યું ના, અને 15,000 10,000 15,000 7-8 મળી જાય, 80-90,000 લાખ રૂપિયા મળી જાય. જય સીતારામ. ભગવાન કેવો એ તો મારો બાપ જાણે. એને નક્કી નથી થતું, સાંભળવા વાળાને નક્કી નથી થતું, અને ઘરધણીને નક્કી ન થયું. 4 સપ્તાહ વાસી અને ઘરે સપ્તાહ કરાવીને 1.5 લાખનો ખર્ચો કર્યો. અમે એને ઘરે જઈને બેઠા હોય, કદાચ કંઈક વ્યવહારે ગયા પૂછી તમારે ઘરે સપ્તાહ થઈ તો ઉદ્ધાર થઈ ગયો, તો કે એ તો ઠાકર જાણે. પણ આ ત્રણેયનો ન થયો એનું કારણ કંઈક બીજું છે. આમાં કંઈક કારણ બીજું છે. સાહેબ ત્રણેય ઠેકાણે મન જુદા છે કે નહીં? કરાવનાર સપ્તાહ કરાવનાર બિચારો પગ વાળી ન બેહે, તો વેવાય આવી છે તેનો સન્માન નહીં થાય, ખોટું લાગશે. 7 દિવસ કથા વસાય ને પૂછો એકોય શબ્દ એના ફિટ નહીં થાય. ખાલી આમાં થોડાક લાડવા ઘટશે, કે આમાં દાળ ઘટશે, આમાં ગોદડા ઘટશે, એનું મન એમાં હોય. અને આપણે સાંભળવા વાળાને શું હોય કે વેવાયની કંકોત્રી આવી હતી, ભાઈઓની કંકોત્રી આવી હતી, નાતાદારની કંકોત્રી આવી હતી, ને આપણને સપ્તાહનું આમંત્રણ જાય. જ્ઞાન એ જાય તેને ખોટું લાગે, તેને મોઢું બતાવવા સારું જાય, એના જ્ઞાનને આપણે કાંઈ લેવા દેવા એટલે એનોય નથી થતો. અને ઓલા વાસવા આવે ત્યારે એમ થાય કે આપણો ધંધો થઈ ગયો, પૈસા થઈ ગયા. હવે આ જ્ઞાન આખી જિંદગી ખૂટીએ, કદાચ લાખો રૂપિયાના ખર્ચા કરી તો આપણું કલ્યાણ થાય ક્યાંથી? જે પાયો મનનો મુખ્ય જરૂર છે એ મન જ જ્ઞાન નથી. અત્યારે તમે સત્સંગમાં આવો, ભલે કદાચ તમને ભગતે આમંત્રણ દીધું હોય તો તમે બધા આવ્યા હોય, પણ તમારો મનોભાઈ જ ન હોય તો આમાં તો અમે તમને જે શબ્દો આપીશ એમાં તમારું મન રાખો, અને જે શબ્દો કહી જાય છે પ્રમાણે તમે કરવા શરૂ કરો તો આનો અંત થાય છે. નકર મારે આકડિયામાં અહીંથી ધક્કા ખાય ને તમારે આ ઉજાગરા થાય. નક્કી જ કરી લ્યો આજથી કરવું છે એવું. મને આ લુણીવા બેઠા ગુરુદેવ એકવાર ઠપકો દીધો હતો. હું કહેતો કે બાપજી મંત્ર લેવાઈ ગયો હતો. ત્યાં બેઠા બેઠા એમ કીધું સાનમુનો ઘરે બે સત્સંગ કરજે, અને સાનમુનો બેઠો બેઠો કરજે કે જાણે થઈ જાય. એક જ ઠપકામાં ઠોકર વાગી ગઈ, બેહી ગયો શાંતિ. એક જ ગુરુ વચન વિશ્વાસ, જાજી જરૂર નથી, જાજી જરૂર નથી, એક જ શબ્દમાં બેહી ગયો બસ. એની જાણે થાય, એની જાણે થાય. એ સત્સંગ શરૂ થઈ ગયા. આજે 30 વર્ષથી આ ફળો પ્રાપ્ત થયા, એક જ વસનની માલિકો. તો તમે એક જ શબ્દ તો ગ્રહણ કરો, કરશો જ આજે. હું તમને અહીંથી ગમે એના સત્સંગમાં મોકલું તો જાહો, કરી લો નક્કી. આજથી નહીં જઈ શકો શુક્રવારે, કારણ કે ટેવાયા નથી. પહેલા તો સત્સંગની ટેવ પાડવી પડે. આજથી નક્કી કરો કે આ સત્સંગમાં જાહું. બોલો, ઊંડું જ્ઞાન નથી દીધું. મને ખબર છે કે તત્વજ્ઞાનના એવા થઈ ગયા એટલે આ ભાવતું નથી, સમજ્યા? એટલે જ નથી તત્વજ્ઞાન કરતા. તત્વજ્ઞાન કરે પ્રણધવની પ્રતિભાષા, યગસ્તી બ્રહ્મસૂત્ર તત્વસતી શબ્દનાદ ઓમકારા. જ્યાં શબ્દની પ્રકૃતિ ભાષા, ત્યાંથી ઉઠ્યા શ્વાસા, શ્વાસા બિંદ થાય, એમાંથી જો બારકડી બંધાય, શબ્દ 52 અક્ષર બહાર થાય, નિઅક્ષર નિયાધા થવાય. એ કુટીમાં કોઈ જ્ઞાન કવા જાય તો સમાધિ સુખ શાંતિ પાય. એ શબ્દની જો અવાજ સંભળાય તો અત્યારે જીવતા નાદ થાય. નાદ પરા પ્રશ્યમ મધ્યમ વ્યક્ર બધા સત્રવાય. આ સૂક્ષ્મ દેહથી પર સમાય, સૂક્ષ્મ કારણમાં પણ બંધાય. આ દેહમાં જેને જ્ઞાન સમજાય એનો અનુભવ આત્મા પ્રદપામ બ્રહ્મ પાય. આ બ્રહ્મનું નિશાન છે, પ્રત્યક્ષ આ બ્રહ્મનું નિશાન છે. આ જે ઘરેથી જીવ આવ્યો છે એ જ ઘરે જીવને મેળવવો છે. જ્યાંથી એ પ્રણધવની ઉઠી રહ્યો છે, એ ક્યાંથી ઉઠી રહ્યો છે, ક્યાંથી આવે છે આ જીવ? વિરાટ સૂક્ષ્મ થાય છે, કેવી રીતે થાય છે? જો હાવ ટૂંકા દાખલામાં તમને સમજાવી દઉં કે આપણે 3.5 હાથનો દેહ હોય, એનો દેહ પડે, છેલ્લે ગઢપણ આવે ને મૃત્યુ દેહ પડે. એ જીવાત્મા સૂક્ષ્મ જાય છે,
સ્થૂળ શરીર છૂટી ગયું, સૂક્ષ્મ શરીર રહ્યું. એ સૂક્ષ્મ ઝીણામાં ઝીણું થઈ જાય, આપણે કોઈ ભાળતા નથી. એ સૂક્ષ્મ શરીર ઝીણામાં ઝીણું થઈ જાય, 3.5 હાથનો લાંબો હોય એ હાવ સૂક્ષ્મ થઈ જાય, અને ઝીણો થઈને વળી પાછો ક્યાંક અવતાર લઈને માતાના પેટમાં હાવ ઝીણો થાય અને પાછો અવતાર લઈને વિશાળ થાય છે. આ વસ્તુ જે વધઘટ થાય છે, આ સૂક્ષ્મમાંથી વિરાટ ને વિરાટમાંથી સૂક્ષ્મ થાય, આનો અનુભવ આપણે કોઈ દી નથી કરતા. કર્યો? આ દેહ વધઘટ થાય, આ વધે પણ સૂક્ષ્મ છે. આકડે દેહનો કોઈનો દેહ પડે તો એ વિરાટ થાય, અને એમાંથી પાછો સૂક્ષ્મ થઈને માતાના પ્રવેશમાં માતા નથી પાડી શકતા. તો એ તત્વ ક્યું જન્મે છે ને મરે છે, આવે છે ને જાય છે, થાય છે ને મટે છે, વિરાટ થાય છે ને સૂક્ષ્મ થાય, એનાથી જ આ વાજિંત્રો વાગે. તત્વ ન હોય તો નથી વાગતું. એ તત્વની ઓળખાણ ગુરુ કરાવે છે, એ તત્વનું ભાન ગુરુદેવ કરાવે છે. એ તત્વ તમારા ઘટમાં પડ્યું છે. તો આ જીવ જ અનેક વખત નાનો થાય છે ને મોટો થાય. આજે આ બાળક નાનું છે અને એ મોટું થાય, એમાં બધા વાજિંત્રો વાગશે ને પાછું હાવ સૂક્ષ્મ થઈ જાય. ક્યાંથી નીકળી જાય કઈ બારીમાંથી એ ખ્યાલ નથી. એને હકેલીને અંદર પૂરવો પડે. 12 આંગળ હાલે છે કે અભ્યાસ થતા થતા 12 વર્ષે એને હકેલવો પડે. જો આ નહીં આવડે તો આખો અવતાર એડે જાય. એ ગુરુ શીખવાડે કે અભ્યાસ કરતા કરતા 1 વર્ષે 1 આંગળ હકેલાય, 12 વર્ષે 12 આંગળ હકેલાય. હકેલાય અંદર 12 બુજે ને અખંડ હુજે, ઓલાને તો 84 ડબલ સૂજે. જો આ વસ્તુ નહીં સમજાય તો છેલ્લે ધક્કો થાય. અને હકેલતા શીખવો પડે. આનાથી જ થાય છે, શરીરમાંથી જે પવન હાલી રહ્યો છે એનાથી જ આ વાજિંત્રો વાગે છે, એનાથી જ આ રસના થાય. પણ એ રસના કોઈ જોઈ, એને નારી જ્ઞાન કહેવામાં આવે, તત્વ જ્ઞાન કહેવામાં આવે. એ સૂક્ષ્મમાંથી જ આ વસ્તુ બને, અને સૂક્ષ્મ જ બધો સંગ્રહ કરી શકે. અહીં બેઠા બેઠા તમે જોઈ લો, આગળ હંધાન પટારામાં પૈસા કે આપણે આગળ બધું જઈને જોઈ આવી છે, જોઈ આવે કે નહીં? આ કોક જોવે છે. સવારે ગાયન જવું હોય તો આખું સૂક્ષ્મ મનમાં ઘાટ ઘડાઈ જાય છે કે હું કાલે જાય ને બપોરે સાંજે વયો આવે તો આની માલિકો કોક જોવે છે. એ બધું જોઈ લે સેકન્ડ વારમાં. આપણા ઘરમાં હું ચીજ છે એ જોવે છે. આ થોલ શરીર ઓલું સૂક્ષ્મ શરીર છે, પણ એ સૂક્ષ્મ શરીર પ્રગટ ક્યાંથી થયું? આપણું મન છે એ બધું જોઈ લે, એ સૂક્ષ્મમાં જોઈ લે. તો એનો આવવા જવાનું ક્યાં? અને એને ઘડનાર કોણ? એ તત્વ ક્યાંથી ઘડાય છે? એ સૂક્ષ્મ છે. એનો અનુભવ કરવા માટે આપણે આ સત્સંગ બેઠા કે આખો ઘાટ પેલા એમાં ઘડાઈ જાય. કોણ સાહેબ આ કાર્ય કરવું છે પેલા મનમાં સૂક્ષ્મમાં થાય છે. એ સૂક્ષ્મ કોઈ ભાળી શકતું નથી. એ સૂક્ષ્મમાં આખો ઘાટ થઈ જાય પછી થોડમાં આવે છે. પણ એનો ઘાટ ઘડ્યો કોને? આ અભ્યાસ ન કર્યો હોય ત્યાં સુધી જીવનમાં કાંઈ નથી. આ કોઈને ઘડ્યો? આપણે તત્વજ્ઞાન પછી આ કોને ઘાટ ઘડ્યો? આનો અભ્યાસ કરતા જ નથી. આ સત્સંગ નથી એટલે અભ્યાસ નથી. મનોરંજન નકરું સાંભળ્યું તો પ્રોગ્રામમાં ગયા ત્યાં લાટ માણા છે, માણસ તો ડેપોમાં હોય, પણ ન્યા એટલા માટે નથી જવું, આ શબ્દને સાંભળીને ઘાટ ઘડવા માટે જવાનું. તો પેલા તમારા શરીરની અંદર જે પ્રણધવની ઉઠી છે ગુરુ પાસે જઈને પ્રત્યક્ષર કરી લ્યો. જે પ્રણ ઉઠી રહ્યો છે અને જે પ્રણ પાછો હાલે છે, બેયની સંધિ થાય છે, અને બે જ્યાં વિશ્રામી મૂળમાં સમાય છે ત્યાં પરમાત્માનો વાસ છે, અને એનાથી થાય છે. એક પ્રણ ઉઠે છે, એક પ્રણ બેહે છે. આ બે જ્યાંથી ઉઠીને બેયની જ આ રમત છે. આ બે સંસારની બધી ક્રિયા કરે છે, એ બેયમાંથી જ બધા તત્વો થાય છે. પણ એ બે વિશ્રામે ક્યાં? એક ગુરુ બતાવે છે. સદગુરુ પાસે જઈને આ પહેલી સંધિ કરવી પડે કે જમણા પગ નાકમાંથી હાલે તો એને નાળિયું કહેવાય, સૂર્ય નાળી કહેવાય છે. એનામાંથી પૈસા કમાવા, પુત્ર પરિવાર ઉત્પન્ન જગતમાં એ કામ કરે છે. ચંદ્ર હોય તો એ કામ કરે છે. બે જ્યાં એક હરખી હાલે ને સૂક્ષ્મના એ ભજનની કહેવાય છે. પણ આ ત્રણેયની ત્રિપુટી જ્યાં સમાય છે એ ચોથું નિર્વાણ પદ કહેવાય છે. આ સમાપ્તિ થાય છે. આ ત્રણેય આ પ્રોણીનું જેને જ્ઞાન થાય છે એમાંથી જ આ રસ ના થાય. એ બધી બહાર નથી, તમારી માલિકો જ છે. પણ આને પ્રાપ્તિ કરવા માટેનું પહેલું પગથિયું ગુરુ શરણ છે. જો આ નહીં સમજાય તો જિંદગી આખી એમન જાહે અને છેલ્લે રોવાનો વારો. ભય છે જીવને, પણ નિર્ભય પદ ક્યાં છે? તમારા જીવનમાં નિર્ભયતા ક્યાં? અમે કાયમ કહીએ છીએ પ્રેમ ધરીને આવે ગુરુ શરણમાં, એના ઉપર હાથ સરે તો જગતમાં જમડા શું કરે. માણસને કર્મ અને કાળની બેની ભીખ છે. એક હું દુઃખી થઈ જાય ને એક મને કાળ મરી જાય. મરી જવાની જે મોટામાં મોટી ભીખ છે એ આ પ્રણધવનીથી સમજાય. પ્રણવ ક્યાંથી ઉઠે છે? પ્રણવ ક્યાં જઈને વિશ્રામે છે? આ સંધિ મેળવી, આ નહીં મેળવો ત્યાં સુધી શાંતિ નહીં થાય. આ જ્ઞાન નહીં તમને ભાવતું હોય, નહીં ભોગ્ય પડે, કારણ કે મનોરંજનમાં ટેવાયા છે એટલે આ પ્રાણધવનીનું નથી પ્રાપ્ત. પ્રણ જ્યાંથી ઉઠી રહ્યો, પ્રણને તમે સમજ્યો નહીં. જે પ્રાણ ઉઠી રહ્યો, ઈશ્વર 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 ઈશ્વર, જે સ્વર જ્યાંથી ઉઠે છે એ જ સ્વર છે. એ સ્વર ક્યાંથી ઉઠી રહ્યો, ક્યાંથી ઓકારા કરે, ક્યાં આવે છે? 9 દરવાજા નગરીમાં રમી બધા કામ કરીને પાછો હકેલાય.
એ ઈશ્વર ઈશ્વર 24 કલાક હાલી રહ્યો અને એ વયો જાય એટલે આપણે કઈક રામ બોલો ભાઈ રામ. એ સ્વર તમારી માલિકો હાલે. પણ આનો અનુભવ કેટલો કર્યો આપણે ગુરુ પાસે જઈ? પહેલી તો ગુરુમાં લગ્ની જ નથી લાગતી. લાગે ને ધન્યવાદ, પણ લગ્ની જ નથી લાગતી. બધામાં લગ્ની લાગે, પણ ગુરુમાં કેટલી લગ્ની લાગે? જ્યાં સુધી લગ્ની ન લાગે ત્યાં સુધી કાર્ય ન સુધરે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગી આવીને જીવ જમણા લઈ જાય. જીવને ગુરુમાં લગ્ની નથી લાગતી એટલે જીવ જમણાને લઈ જાય. ગુરુમાં લગ્ની લગાડવી કઠણ માર્ગ, અને લાગી જાય તો પંથા ઢોકળો થઈ જાય. બપૈયા નાદ શબ્દ કા ભેદી પીવું પીવું. બપૈયો બોલે તો એમ થાય કે હવે મેં 3 દી માં આવી છે. માણા બોલી બોલીને થાકી જાય તોય ન આવે. કેમ નથી આવતો? પણ બપૈયો 12 મહિના બીજું પાણી નથી પીતો, બિંદુની જ વાટ જોવે છે. એમ જે જીવાત્મા સદગુરુની લગ્નીમાં લાગે છે એને જ આ થાય, પણ લગ્ની નથી લાગતી. લગ્ની લગાડવા તો આ માથાકૂટ છે. આ લગ્ની લગાડવાની માથાકૂટ છે. લગ્ની સારું થયું તો આ સત્સંગ કરવો પડે. લાગશે લગ્ની? નક્કી જ કરી લ્યો. ગુરુના શબ્દમાં લગ્ની કેટલી લાગી આપણને? અમે આગળ સત્સંગ દઈને વયા જાઉં તો તમને રાતની નીંદર આગળ મળશે નીંદર આવવા, પણ સવારે એમ કે ધ્યાન રાખજો તમારો કોઈ વારો કાઢ નાખે એમ આખી રાત હુવો. કારણ કે એ શબ્દો અસર કરી જાય. આ શબ્દો અસર નથી કરતા. એનું કારણ એ શબ્દો અસર તરત જ કરી જાય. આખી રાત હવાર લગી ન હોય આ જીવ. પણ ગુરુના શબ્દો અસર નથી કરતા. કરે